પત્રિકાના મામલામાં આંતરિક વિવાદ એટલો વધી ગયો કે સ્પષ્ટતા કરવામાં આવી કે પત્રિકામાં નામ નથી છાપવામાં આવ્યું તેની કેટલીક માહિતીઓ છે કે જે તે વિભાગના જે ચેરમેન હોય છે તે સિવાય કોઈના નામ હોતા નથી, એટલા માટે એ નામ લખવામાં આવ્યા નથી। જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક માનું છું કે આ કિનાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ, અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ, અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં, પણ પત્રકાર મિત્રોની સામે તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે, તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે। આજે હું ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ઉપરાંતના જે 3 ચેરમેનોના નામ હતા, એનું મુખ્ય કારણ એ છે, એમાં એક બાંધકામ સમિતિને કામ હતું 80 લાખ રૂપિયાનું, ICDSનું 13.5 લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું, અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં, અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી। તરફ સુરતની વીર નર્મદ ગુજરાત